એક બહુ જ રસપ્રદ દ્રશ્યની કલ્પના કરીએ આપણે. એટલે ધારો કે કોઈ ઉત્સવ કે પ્રસંગ ચાલી રહ્યો છે અને કોઈના હાથમાં એકદમ મોટું સુંદર રીતે પેક કરેલું ગિફ્ટ બોક્સ આપવામાં આવે. બરાબર. અને વજન પણ હોય એનું. હા, વજન પણ એવું લાગે કે અંદર કોઈ બહુ કિંમતી વસ્તુ હશે. એની પર મસ્ત રંગબેરંગી ચમકદાર કાગળ લગાવેલો હોય, મોટું રિબન બાંધેલું હોય, પણ જ્યારે ખોલે ત્યારે અંદર કંઈ ના હોય. સાચું ને? એક્ઝેક્ટલી. જ્યારે એ બોક્સ ખોલવામાં આવે ત્યારે અંદરથી સંપૂર્ણપણે ખાલી નીકળે. મતલબ બધો જ ખર્ચ અને બધી જ મહેનત માત્ર એ બોક્સના પેકિંગ પાછળ જ કરવામાં આવી હતી. અંદરની વાસ્તવિક ભેટ પાછળ નહીં. અરે, આવો અનુભવ થાય તો કોઈ પણ સામાન્ય માણસને છેતરપિંડીનો જ અહેસાસ થાય. સાચી વાત. અને આજના આપણા આ સઘન વિશ્લેષણમાં આપણે બરાબર આવી જ એક પરિસ્થિતિ વિશે વાત કરવાના છીએ. આજનો આપણો વિષય છે મહેસાણા મિલેટ મહોત્સવ. હા, જે અત્યારે ઘણો ચર્ચામાં છે. બિલકુલ. આ ચર્ચા તાજેતરમાં સામે આવેલા એક બહુ જ સચોટ અને વિશ્લેષણાત્મક લેખ અને મોઘેરુ મેહોણાના ગ્રાઉન્ડ અપડેટ્સ પર આધારિત છે. ચાલો આ બાબતને વિગતવાર સમજીએ. ચોક્કસ. અહીં આપણો હેતુ કોઈની ટીકા કરવાનો નથી, પણ એક બહુ જ મહત્વના વહીવટીતંત્રને સમજવાનો છે કે ભાઈ સરકારી કાર્યક્રમો પાછળનો મૂળ ઉદ્દેશ્ય શું હોય છે અને વાસ્તવિકતામાં તે કેવી રીતે ભટકી જાય છે. અહીં ખરેખર રસપ્રદ વાત એ છે કે જો આપણે આખી સિસ્ટમને સમજીએ ને તો સરકાર એ લોકોના પૈસાની માત્ર એક ટ્રસ્ટી છે. એટલે પ્રજાના ટેક્સના પૈસા. હા, પ્રજા પોતાના પરસેવાની કમાણી ટેક્સ રૂપે જમા કરાવે છે અને તેના દ્વારા સરકારને એક શક્તિ આપે છે સારું કામ કરવા માટે. પણ શક્તિ અને જવાબદારી હંમેશા સાથે જ હોય છે. બરાબર છે. સરકારે જવાબદારપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ, પણ જ્યારે આ શક્તિનો દુરુપયોગ થાય છે ત્યારે ઉદ્દેશ્યો કેવી રીતે ભટકી જાય છે તે આજના આપણા સોર્સ અને મહેસાણા મિલેટ મહોત્સવના ઉદાહરણથી સ્પષ્ટ દેખાય છે. તો ચાલો સીધા મિલેટ મહોત્સવ પર જ આવીએ. જો આપણે સામાન્ય રીતે વિચારીએ તો મિલેટ એટલે કે જાડા ધાન્ય, એને પ્રોત્સાહન આપવું એ તો બહુ સારી બાબત છે. બહુ જ સારી બાબત છે. એટલે કાગળ પર જોઈએ તો આ મહોત્સવનો ઉદ્દેશ્ય બહુ ઉમદા હતો. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવું, ખેડૂતોને માર્ગદર્શન આપવું અને સ્વસ્થ ખોરાક અંગે જાગૃતિ લાવી. આમાં તો કોઈ જ ખામી દેખાતી નથી. સિદ્ધાંતિક રીતે કોઈ જ ખામી નથી. ઉદ્દેશો ખૂબ જ પ્રભાવશાળી હતા, પરંતુ વાસ્તવિકતા તદ્દન વિપરીત હતી. મતલબ ગ્રાઉન્ડ રિપોર્ટમાં કંઈક અલગ જ જોવા મળ્યું. હા, ગ્રાઉન્ડ રિપોર્ટ દર્શાવે છે કે જે મહોત્સવ સંપૂર્ણપણે મિલેટ અને ખેડૂતો માટે યોજવામાં આવ્યો હતો ત્યાં મિલેટના સ્ટોલ તો આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ હતા. અરે બાપરે! તો પછી આટલો મોટો મંડપ બાંધીને અંદર હતું શું? ત્યાં મિલેટ સિવાયની વસ્તુઓનું જ સામ્રાજ્ય હતું. અહેવાલો મુજબ ત્યાં કપડાં ધોવાના સાબુ, વાળ ધોવાના શામ્પૂ અને હાથ બનાવટની વસ્તુઓના સ્ટોલ વધુ હતા. શું વાત કરો છો? મિલેટ મહોત્સવમાં શેમ્પૂ અને સાબુ? હા, અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે માત્ર ખાલી પડેલા સ્ટોલ ભરવા માટે સખી મંડળોને ફોન કરીને બોલાવવામાં આવ્યા હતા. મિલેટ અંગે કોઈ માહિતી આપતું સાહિત્ય કે માર્ગદર્શન ત્યાં ઉપલબ્ધ નહોતું. ઓહ, એટલે કૃષિ માર્ગદર્શન ઓછું અને સાંસ્કૃતિક કાર્યક્રમ તથા નાસ્તાના સ્ટોલ વધુ હતા એમને? બિલકુલ. આયોજનમાં સંકલનનો એટલો અભાવ હતો કે આખો કાર્યક્રમ માત્ર એક આનંદ મેળો બની ગયો. આ તો એવું થયું કે કોઈ વિજ્ઞાન પ્રદર્શનમાં આપણે જઈએ અને ત્યાં આપણને જાદુના ખેલ જોવા મળે. હા, એકદમ સાચું ઉદાહરણ આપ્યું તમે. અહીં શ્રોતાઓ એક દ્રશ્યની કલ્પના કરે. ધારો કે એક તરફ મિલેટ મહોત્સવના વિશાળ અને આકર્ષક હોર્ડિંગ્સ લાગેલા છે, મોટા મોટા બેનર છે, અને બીજી તરફ તેની બરાબર નીચે સાબુ, શેમ્પૂ અને કપડાં વેચાઈ રહ્યા છે. જો મોટા બેનર અને મોટા ટેન્ટનો ખર્ચો જ કરવાનો હતો તો પછી વિષય પર ફોકસ કેમ ન રહ્યો? એનું કારણ બહુ જ ઊંડું છે. સરકાર ખેડૂતો માટે કામ કરે છે તે સારી બાબત છે, પરંતુ જો કાર્યક્રમો માત્ર ફોટોગ્રાફ, સોશિયલ મીડિયા અને પ્રેસ નોટ પૂરતા જ સીમિત રહી જાય તો તેનો કોઈ અર્થ નથી. તો આ બધાનો અર્થ શું છે? આવું કેમ થાય છે? થાય છે એવું કે સરકારી કાર્યક્રમોમાં ઉદ્દેશ્ય પરિપૂર્ણ કરવાના બદલે માત્ર દેખાડો અને એડવર્ટાઇઝિંગ કરીને પોતાની છબી મોટી બનાવવાનો પ્રયાસ વધુ થાય છે. એટલે કામ કરવા કરતાં દેખાવ પર વધુ ભાર મુકાય છે. ગ્રાઉન્ડ અપડેટ્સમાં પણ ઉલ્લેખ છે કે કેવી રીતે જૂની યોજનાઓનો થીમ અને સ્વરૂપ બદલીને નવા નામ આપીને મોટી એડવર્ટાઇઝિંગ એજન્સીઓને હાયર કરવામાં આવે છે. બરાબર. અને આ મોટી એજન્સીઓ મારફતે ₹1 કરેલું કામ ₹100 કેવી રીતે લાગી શકે તે મુજબની માર્કેટિંગ વ્યૂહરચના અપનાવવામાં આવે છે. એટલે પેલું ખાલી ગિફ્ટ બોક્સ જેની આપણે શરૂઆતમાં વાત કરી. એક્ઝેક્ટલી. સારું કામ કરવાના બદલે સારું લાગે તે ઉદ્દેશ્યથી કામ થાય છે. અહીં પાછી એ કલ્પના કરવા જેવી છે. વિચારો કે એક નાનકડા કામને દર્શાવવા માટે મોટી એજન્સીઓ દ્વારા ડ્રોન કેમેરા, પ્રોફેશનલ લાઇટ્સ અને વિશાળ LED સ્ક્રીન ગોઠવાયા હોય. હા, અને જે વાસ્તવિક લાભાર્થી ખેડૂત હોય એ ત્યાંથી ગાયબ હોય. બિલકુલ. અને આ બધું પ્રજાના પૈસે થાય છે. એ જ તો વાત છે. મેં પહેલા પણ કહ્યું તેમ શક્તિ અને જવાબદારી સાથે હોય છે. જાહેર પૈસા એ પ્રજાનો પરસેવો છે. સાચી વાત છે. પણ જુઓ, માત્ર સમસ્યાની વાત કરવાથી તો ઉકેલ નહીં આવે. સોર્સમાં કેટલાક નક્કર અને હકારાત્મક સૂચનો પણ આપેલા છે. હા, અને આ બાબતને જો આપણે મોટા ચિત્ર સાથે જોડીએ તો રિપોર્ટમાં સ્પષ્ટ લખ્યું છે તે કાર્યક્રમો કરકસરયુક્ત અને ઉદ્દેશ્ય આધારિત હોવા જોઈએ. એટલે કેવા ઉદ્દેશ્ય આધારિત? જેમ કે જો મિલેટ મહોત્સવ હોય તો 70% સ્ટોલ ફરજિયાતપણે મિલેટ અને પ્રાકૃતિક ખેતીના જ હોવા જોઈએ. અરે વાહ, આ બહુ જ પ્રેક્ટિકલ સૂચન છે. તો સાબુ શેમ્પૂવાળા તો આપોઆપ બહાર થઈ જશે. હા, બીજું એ કે કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતો દ્વારા સેમિનાર યોજાવા જોઈએ, ખેડૂતોને પુસ્તકોને પેમ્ફલેટ મળવા જોઈએ. અને માર્કેટ સાથે સીધું જોડાણ પણ થવું જોઈએ. ખેડૂતને પાક વેચતા તો આવડવું જોઈએ ને? બિલકુલ.
અને એથી આગળ પ્રાકૃતિક ખેતીને શાળાના શિક્ષણમાં સામેલ કરવી જોઈએ જેથી લાંબા ગાળાનો બદલાવ આવે. સોર્સમાં એક બહુ જ મહત્વની વાત એ પણ લખી છે કે જો સરકાર યોગ્ય આયોજન ન કરી શકે તો સામાજિક સંસ્થાઓ અને કૃષિ સંસ્થાઓને નેતૃત્વ સોંપી દેવું જોઈએ. આ બહુ જ નિર્ણાયક ટિપ્પણી છે. અને બીજી એક વાત એકાઉન્ટેબિલિટી એટલે કે જવાબદેહીની છે. જો કાર્યક્રમ પોતાના ઉદ્દેશ્યથી ભટકી જાય તો સમીક્ષા બેઠક ફરજિયાત હોવી જ જોઈએ. એટલે કે જવાબદાર અધિકારીઓની ભૂલ પકડાવી જોઈએ. હા, અને જે લોકો વ્યક્તિગત લાભ લેતા હોય, માત્ર પૈસા કમાતા હોય, તેમને સિસ્ટમમાંથી દૂર કરવા જોઈએ. કારણ કે જાહેર પૈસા માત્ર જાહેર હિત માટે જ વપરાવા જોઈએ. બિલકુલ સાચું. તો હવે આજના આ સઘન વિશ્લેષણના અંત તરફ આવીએ આપણે. લેખનો જે અંતિમ નિષ્કર્ષ છે એ ખરેખર આંખ ઉગાડનારો છે. હા, લેખના અંતિમ શબ્દો બહુ જ પ્રભાવશાળી છે. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે સરકારી કાર્યક્રમો દેખાવ, ફોટા કે પ્રેસ નોટ માટે નહીં, પરંતુ ખેડૂત, સ્વાસ્થ્ય, પ્રાકૃતિક ખેતી અને દેશના હિત માટે હોવા જોઈએ. બરાબર. અને છેલ્લે એ જ કે કાર્યક્રમનો ખર્ચ નહીં, પરિણામ દેખાવું જોઈએ. દેખાવ નહીં, વિકાસ જોઈએ. બહુ જ પાવરફુલ શબ્દો છે આ. અને આ ચર્ચાના આધારે મને એક વિચાર આવે છે જે કદાચ આપણને સૌને વિચારતા કરી દે. કયો વિચાર? જો લોકોના પૈસાથી ચાલતી આ આખી સિસ્ટમ માત્ર એક એડવર્ટાઇઝિંગ ઇવેન્ટ બની જાય તો ભવિષ્યમાં લોકો અને સરકાર વચ્ચેના જે ટ્રસ્ટ અથવા તો જે વિશ્વાસ છે એનું શું થશે? બહુ મોટો પ્રશ્ન છે આ. હા, આ એક એવો પ્રશ્ન છે જેના પર સૌએ ખરેખર વિચારવાની જરૂર છે. બિલકુલ. તો આજના આ ડીપ ડાઈવમાં બસ આટલો જ. આવી જ સચોટ, મહત્વની અને જમીની વાસ્તવિકતા દર્શાવતી અપડેટ્સ મેળવવા માટે દરરોજ mogerumehoنا.in એટલે કે mogerumehoنا.in વેબસાઇટની મુલાકાત લો. હા, ત્યાં તમને અસલી ગ્રાઉન્ડ રિપોર્ટ્સ મળશે. આ ઉપરાંત જો તમને આ સઘન વિશ્લેષણ પસંદ આવ્યું હોય તો મોઘેરુ મેહોણા એટલે કે મોઘેરુ મેહોણા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચોક્કસથી. આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તેમજ આ મુદ્દા પર તમારા કોઈપણ સૂચનો કે મંતવ્યો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવો. આજના આ સઘન વિશ્લેષણમાં અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. હા, ખૂબ ખૂબ આભાર. ચાલો ફરી મળીશું. આવજો.